મહીસાગરમાં લગ્નને આડે આવતી માતાની દીકરીએ પ્રેમી સાથે મળી હત્યા કરી, પોલીસ દ્વારા પર્દાફાશ। કોઠંબા પોલીસે કમલાપુર તળાવમાંથી મળેલી મહિલાની લાશના ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી સગી દીકરી અને તેના પ્રેમી સહિતના આરોપીઓની ધરપકડ કરી છે। અન્ય જગ્યાએ લગ્ન નક્કી થતાં જ નારાજ દીકરીએ પ્રેમી કમલેશ અને અન્ય સાથીઓ સાથે મળી માતાની હત્યાનું કાવતરું ઘડ્યું હતું। આરોપીઓએ મહિલાને મળવા બોલાવી બૂટની દોરીથી ગળું દબાવી હત્યા કરી લાશ તળાવમાં ફેંકી દીધી હતી। પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી તમામ હત્યારાઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। તંત્રી નિલેશભાઈ દરજી, પંચમહાલ। આજથી 3 દિવસ પહેલા કોઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારના કમાલપુર સ્થિત નાકા તળાવ ખાતે એક અજાણી મહિલાની લાશ મળી હતી। આ મહિલાની જે ગળાના પર ઈજાના નિશાન હતા તેમજ પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરાવતા પોસ્ટમોર્ટમમાં હત્યા થઈ હોવાનું બહાર આવતા પોલીસે આ સમગ્ર દિશામાં તપાસ હાથ ધરી હતી। પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સોર્સ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરતા આ મર્ડર હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે અને પોલીસે ટોટલ 6 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। જે આરોપીઓ છે એમાં મુખ્ય આરોપી આ મહિલાના પોતાની સગીર વયની દીકરી છે। આ સગીર વયની દીકરી છે એના મહિલા દ્વારા સગાઈ નક્કી કરવામાં આવી હતી અને એ જગ્યા પર જ એમના લગ્ન કરાવવા માટે આ સગીર વયની દીકરીને પ્રેશર કરવામાં આવી રહ્યું હતું। પરંતુ આ જે સગીર વયની દીકરી છે એણે એ જગ્યા પર લગ્ન ના કરવા હોય એણે પોતાના પ્રેમીને આ બાબતે જણાવતા કે જ્યાં સુધીને પોતાની મમ્મી છે એ જીવતી હશે ત્યાં સુધીને આપણને જોડે ના રહેવા દે તો આપણે મારી મધરને મારી નાખવી જોઈએ એવું જણાવતા એમના જે પ્રેમી છે કમલેશ બારૈયા એણે પોતાના 4 મિત્ર જોડે આ મહિલા છે એને મારી નાખવાનો પ્લાન કર્યો। આ પ્લાનમાં એમણે આ જે મરણજનક મહિલા છે એના પોતાના પ્રેમી જયેશ પટેલિયાની પણ મદદ લીધી। રાત્રિના સમય દરમિયાન જયેશ પટેલિયા દ્વારા આ મહિલાને ઘરની બહાર બાજરીના ખેતરમાં બોલાવવામાં આવી। આ મરણજનક મહિલા અને જયેશ પટેલિયા રાત્રિના 1-2 વાગ્યાની આસપાસ બાજરીના ખેતરમાં હતા। એ દરમિયાન જયેશ પટેલિયા દ્વારા એમની દીકરીના જે બોયફ્રેન્ડ છે કમલેશ બારૈયા તેને કોલ કરવામાં આવ્યો કે આપ આવી જાઓ અહીંયા। કમલેશ બારૈયા અને એમના બીજા 3 મિત્રો આ ઘટના સ્થળે પહોંચ્યા। એમાં ગોપાલ નામનો એમનો જે મિત્ર હતો એના દ્વારા એની શૂઝની દોરી આ મહિલાના ગળામાં વીંટાળી દેવામાં આવી અને મહિલાને ટૂંપો દઈને એને ત્યાં જ મારી નાખવામાં આવી। ત્યારબાદ આમણે આ સમગ્ર ઘટનાને અકસ્માત મોતમાં નિપજાવી દેવા માટે આ જે લાશ છે એ ત્યાંથી 18 કિલોમીટર દૂર નાકા તળાવ ખાતે એમણે ફેંકી દીધેલ હતી। પોલીસે આ સમગ્ર આરોપીઓની ધરપકડ કરી લીધી છે। આ આરોપીમાં મરણજનક મહિલાની જે દીકરી છે એ સગીર વયની છે તેમજ આ જે એના બોયફ્રેન્ડના જે મિત્ર છે 3 મિત્ર એમાં પણ એક વ્યક્તિ છે સગીર વયનો છે। આમ 2 સગીર વયના મળીને કુલ 6 વ્યક્તિઓની ધરપકડ પોલીસે કરી લીધેલ છે। સાહેબ આજે મહિલાના બોયફ્રેન્ડ કીધા છે એ અને આજે જે છોકરી જેના બોયફ્રેન્ડ કઈ રીતે મળ્યા હતા? પોલીસની તપાસમાં એ જાણવા મળ્યું છે કે જે મહિલાનો જે બોયફ્રેન્ડ છે જયેશ પટેલિયા એને આ મહિલા અન્ય વ્યક્તિઓ જોડે પણ ફોન પર વાત કરતી હોય જે પસંદ ના હોય એનો ગુસ્સો કાઢવા માટે એણે આ જે એમની દીકરીના બોયફ્રેન્ડ છે કમલેશ બારૈયા એના જોડે મળીને આ મહિલાને ખૂન કરી નાખ્યું છે।